સુરતમાં મંદિરોમાં આવતા ફૂલહાર અને અન્ય વેસ્ટમાંથી કાળું સોનું એટલે કે ખાસ પ્રકારનું ખાતર બનાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા ફૂલ માર્કેટ, મંદિર, દરગાહ, જૈન દેરાસર સહિત ધાર્મિક સ્થળોથી જે પણ ફૂલ અથવા તો વેસ્ટ આવે છે તેને અલગ કરીને સડાવીને અળસિયાને આપે છે. આ સડેલો વેસ્ટ અળસિયા ખાય છે અને તેના મળમાંથી ખાસ ખાતર તૈયાર કરવામાં આવે છે. આ ખાતરથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પાકનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. સાથે જ તે જમીનને નરમ કરતું હોવાથી પાણી શોષવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. આ ખાતર એટલું ઉપયોગી અને ઉત્તમ છે કે લોકો તેને કાળું સોનું કહે છે. પ્રોસિજર એવી હોય છે કે ફૂલોનો કચરો અહીંયા લાવ્યા બાદ એનું સેગ્રિગેશન કરીને છાણ સાથે મિક્સ કરીને પ્રી કમ્પોસ્ટિંગ કામગીરીમાં 30 થી 35 દિવસ એને રાખવામાં આવે છે. ત્યાર પછી વર્મી કમ્પોસ્ટિંગ કામગીરીની અંદર 30 થી 35 દિવસ, એટલે વેસ્ટ આવ્યા પછી નિયર અબાઉટ 70 દિવસનો આનો સમયગાળો હોય છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી આ પ્લાન્ટમાં હાર અને ફૂલ સહિતના વેસ્ટની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. દૈનિક કરતાં 2 ગણું વેસ્ટ શ્રાવણ માસમાં જ આવી રહ્યું છે. શ્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.